આજથી ચલું છે પણ શ્રાવણ મહિનો આખો ન રહેવાનો ખોમમાં રહેવાનું એટલે આમ આપને લાગે ને આખો મહિનો રહીને થાય એવું અમાસ કહેવાય દિવસો કહેવાય વર્ષમાં એક જ વાર આવે વર્ષમાં એક જ વાર આવે રહેવાનું હોય હા પાછા કાંઈ દર્શન કરવા આવ્યો હતો અત્યારે કે સૈનો કરો બેહી હા ફીરી હો ફીરી ફીરી લેવાની આ ભાઈની ગાડી છે પણ ઈ ભાઈ તો નથી ફરતો તો લેવાય ફરે તો સકડી હા એ વાત હશે તો રત્નેશ સુધી ડાયરેક્ટ હવે આપણે આવી ગયા છે મીડીમાં જો સરસ મજા ને કે સાનિધ્ય બની ગયું છે ગાંઠિયા છે પાપડી ગાંઠિયા કેળા છે જો આમાં ડુંગળી છે એવું બધું ખેલી લેતા આવ્યા છે નાસ્તો કરો જ સ્પેશિયલ આવ્યો હા હે દેખાય ની દરિયો છે આ બાજુ અમારું ગામ છે જો આખું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી આજે છે અષાઢ પડ્યો હોય એટલે કે અષાઢી શું કહેવાય જોઈ લઈએ આપણે હા આજે છે અષાઢી અમાસ એટલે કે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અને કાલથી શરૂ થાય છે શ્રાવણ મહિનો એટલે કે પડવાથી પહેલો દિવસ શરૂ થાય છે શ્રાવણ મહિનાનો ગુરુવાર ને આજે છે બુધવાર આજે 12 તારીખ થઈ ગઈ છે અને આજે જવાનું છે આપણે રત્નેશ્વર કેમ કે કાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે કે તો આજથી આપણે દર્શન કરવા તો જવું પડે તો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે ને હવે અત્યારે આપણે જવું છે રત્નેશ્વર મહાદેવે કેમ કે કેદન આપણે ગયા નહોતા તો તમને દર્શન કરાવી દઈએ આપણે પણ જતા આવીએ ત્યાં તો વરસાદે પણ રહી ગયો છે તો દર્શન કરતા આવીએ મહાદેવને ભાઈ કાલે જઈ ન જઈ એનું કંઈ નક્કી નહીં આજે હે કે આપણે જઈએ છીએ તો ફેમિલી અત્યારે આપણે પૂગી ગયા આપણા છીંડે ને અહીંયા હે કે મારા બા અને બેન ને બધા હે કે નેદવાનું ચાલુ છે આપણે જઈએ છીએ રત્નેશ્વર મહાદેવે દર્શન કરવા અમે બેન નીચે નેદે છે હાલો બધાને જય માતાજી હર મહાદેવ ભાઈ આમાં તો ન્યાલવાનું હોય ના ત્યાં જાય પગા લાગે હોમવાર નદી દાહુ હોમવાર નદી કેમ હોમવાર નદી હોમવાર નદી જવાનું હોય શ્રાવણ મહિના આજથી ચાલુ છે એવું કહેવાય ને પણ આજથી ચલું છે પણ શ્રાવણ મહિનો આખો ન રહેવાનો ખોમમાં રહેવાનું એટલે આમ આપને લાગે ને આખો મહિનો રહીને થાય એવું હા મચ્છરા બહુ કરડે હા આમ ઠાકરને ખબર આ બાજુ હે ખૂણામાંથી નેતે ગઈ એટલે અહીં બહુ એટલે બહુ મસરા આવે હા એટલે હાટો અત્યારમાં નેદ નાખીને ખૂણો એટલે ઓછા મચ્છરા કરડે ને એટલે અત્યારમાં ચાલુ કરી દીધો કેમ શરૂ કરી દીધું એમ ને નેદવાનું હા જો મારી બા ખબર નેજી સીપે મસરા કરડે હાલો આવું કે રત્નેશ અત્યારે ને આવું તો સોમવાર ને દી સોમવારની દી તો અત્યારે તો નેદવાનું છે અને આજ મારા બા શું રેલા છો દીવાહો દીવાહો હા વરમ એક અષાઢી બીજનો પડવો એટલે ઓલો શું કહેવાય અમાસ કા અમાસ હે અમાસ કહેવાય દિવસો કહેવાય વર્ષમાં એક જ વાર આવે વર્ષમાં એક જ વાર આવે રહેવાનું હોય રહેવાનું હોય વરમ એક વાર રહેવું પડે એવું હે માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને જાઓ તમે રત્નેશ્વર અમારે તો નહીં આવવું ત્યારે અમારે નહીં આવું એમ સોમવાર ને દી આવશે હે આપણે નેરા તમે નેરા ને આપણે મજા ને હારી કે હા એટલે બેન રાખી દેવાની હા બેનની અમારે પાસે મજા બગડી ગઈ એટલા માટે બેન રાખી દેવાની મજા તો મને નથી હોય હે મને નથી પણ મારે તો છે ને માનતા છે એની એ માનતા કહેવાનું ન હોય માનતા છે તમારે રહેવું પડે વરવું રહે એવું છે હા રહેવાય તો બધું રહેવાનું બરાબર એકવાર રહેવાનું મારા બાને તો ભાઈ માનતા છે એટલે રહે છે ને માનતાની વાત કરીએ તો અમે બધા માનતા જ છીએ એમ તો આપણે કામ ઠીક કર્યા કરીએ એમ બધા આખું ઘર માંદું છે તો કઈ બેહા હે થોડું નહીં કામ થાય તને કરવાનું પછી આ ઘરે દઈને હોઈ જાય હા ભાઈ એમ જ હોય એમ કરીએ તે આપણે એમ જ કરીએ કામ કરવું હોય કે થાય એમ હોય તને કિરા કરીએ પછી ઘરે વી જાય ઘરે દઈને હોઈ જાય હા તો પછી કઈ બધું થોડું થાય ભાઈ ના આ તો પણ ઘડી ઘડી તાવ હારો થઈ જાય ને મીઠા ને આવી એમ નકર હુઈ રહી કે તો હારો થાય જ નહીં હા તો ન સારું છે એટલે હારું નેદ આવી અત્યારે તો આવડે ને દેશે ને આપણે જવું છે રત્નેશ્વર ને આજ અમારે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય કે તો પણ આજ તો અમારે ના ભીડ હોય ને હોય જ એટલે કાલ જઈ ન જાય એવું છે ને આપણે બધા વાટે ઊભા છે તો નીકળીએ ધીમે ધીમે પછી રત્નેશ્વર જઈને તમને દર્શન કરાવી તો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવે અને આજે છે કે આપણે દર્શન કરવા છે રત્નેશ્વર મહાદેવના આપણે બધા કે દર્શન કરવા જઈએ ગયા આપણે કે દર્શન કરી લઈએ તમને પણ કરાવીએ
કેવું ખાવું જમરૂ ખાવું તો એવું જો હા ભાઈ કાંઈ દર્શન કરવા આવ્યો હતો અત્યારે કે સૈલો કરો બેહી હા કેમ હવે સેવા થોડીક મળી તો સેવા કરીને બાપુ ગયા છે બહાર તો આપણે બધા છેલ્લા કરી દઈ એવું છે હા એમ હવે 1 મહિના અહીંયા જ રહી જાઓ ના ના આપણે અહીં નો રહેવાના બાપુ રાખેલા હે હા હા પ્રસાદી લઈ ગયો હા વાહ આ ડીશ ને બધું પીડ્યું ત્યાં અમારા ગામના મહાદેવ બધા દર્શન કરી લે હાલો રત્નેશ્વર મહાદેવના દર્શન કરી જુઓ હું દર્શન કરી લઉં હવે ફેમિલી આપણે મેન મંદિરના દર્શન કરી લીધા હવે કે ગુફામાં જઈ દર્શન કરી આવીએ એટલે ભીડ આવી રીતે છે કે હાલો આમાં લઈ લેવું આમાં કારણ કે પગ સફરી પણ જાય એટલે આમાં હે કે ધ્યાન રાખવી પડે બધા અંદર આપણે ખબર હે કે ના લેકે લેવાની ના અમે અહીં એકવાર કરો ફ્લેશ કરો હા કરી લેજો અમે એકવાર અહીંથી ચાલુ કર્યું હતું દીવડા કરવાનું ઠેઠ ઓલા પણ સુધી આમને બધા દીવડા કર્યા અત્યારે હે કે ફેમિલી અમે રત્નેશ્વર મહાદેવે દર્શન કરી લીધા હે હા અહીંયા જો ટર્ન કરે કરી તો ફીરી હો ફીરી લેવાની આ ભાઈની ગાડી છે પણ ઈ ભાઈ તો નથી ફરતો તો લાવ્યા એ ફરે છે પેલું હા હા એ વાત હશે હવે હા ભાઈ હવે આ ક્યાં જવાનું એટલે ક્યાં જવું વીડીમાં છે કે એટલે આમ થોડું આવેલા હે સીધે સીધો જો અહીંયા અમે દેખાય ને થશે નાઠે જવાનું હે કોળ જો હવે કે ધીમે ધીમે કોળમાં સડાવીએ કોળમાં જવું ને હાલો તો જઈએ તો જવા દઈએ જોઈ ભાઈ હાલે કે નહીં હાલતી તો ફેમિલી ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મીડીમાં સાનિધ્ય જે ક્યાં ના કે રત્નેશ્વર તો રત્નેશ્વરથી ડાયરેક્ટ હવે આપણે આવી ગયા છીએ મીડીમાં જો સરસ મજાના કે સાનિધ્ય બની ગયું છે અહીંયા આવી ને ઘણો ટાઈમ થઈ ગયો તો પૈસા નો રહેતા અહીંયા આવ્યા ગામમાં છે ને તો કામાશ દર્શન કરી લીધા છે વેડીમાં સરસ મજાના કે મીડીમાનું મંદિર દર્શન કરી લીધા છે જો ફેમિલી તો આપણે કે મેડીમાં દર્શન કરીએ અત્યારે વીએવસી કોલમાં મસ્ત છે કે દરિયો છે ને જો બધે અમે આવેલા છીએ ભાઈ મેડીમાના મંદિરે દર્શન કરી લીધા છે અને ભૂખ લાગી ગયા ધારો છે નાસ્તો લેતા આવ્યા છીએ કેમ કે છે ને નાસ્તો કરવાનો મન થયો દરિયા કાંઠે કેવો દરિયો ભરેલો ને હા નાસ્તો કરવાનો મજા તો લાગે કે હા ભાઈ ડુંગળી મળે છે લાવેલા છીએ કેળા પછી ગાંઠિયા ફાફડી ને તીખા ગાંઠિયા જો મહેશભાઈ બતાવે દરિયાનો આનંદ લેતા લેતા છે ને ભાઈ નાસ્તો કરવાનો છે તમારે નાસ્તો કરવાનો તો આવજો ક્યારેક અમને છોકરા આવશું કે હથવારો હા અમે હે કે નિશા લેવલ છે તે બધા શોખના ના રાખો બધા બાજુ જો ગાંઠિયા છે પાપડી ગાંઠિયા કેળા છે જો આમાં ડુંગળી છે એવું બધું ઘેલી લેતા આવ્યા છીએ નાસ્તો કરો સ્પેશિયલ આવ્યો આમ અલગ આમ મજા લેવી છે દરિયા કાંઠે કોઈ દરિયા કાંઠે નાસ્તો કરવાની મજા આવી ને એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો હાલો બધે નાસ્તો અત્યારે ફેમિલી અમે કે મેહરીમાં હતા તો મેહરીમાં એટલે હે કે અમારે એક ઉસ્સો પહાડ છે એટલે આમ કરતો ડુંગરો ને અત્યારે આવ્યા છે ને એટલે મસ્ત છે કે વાતાવરણ આમ વ્યૂ આવે એટલે એક નંબર જો સરસ મને નહીં કે વ્યૂ આવે જો આ ભાઈ જો મસ્તીના મૂડમાં ભાઈ અમારું ગામ છે હા કેમ છે પણ નારિયેળ બધાય આ જો આ દરિયાનો કાંઠો જો હા હે દેખાય ની દરિયો છે આ બાજુ અમારું ગામ છે જો આખું જો અહીં જો એ શૂટ કરે સરસ મજા જો વ્યૂ આવે અને ધીમે ધીમે હે કે સાંઠે ચાલુ થઈ ગયા વરસાદનો મોસમ ને હા ને અમાર ગામમાં આવો તો આવી જગ્યાએ આવજો કેમ પણ પહાડ અને આમ અમારું ગામ બતાવી જો બહુ મસ્ત વ્યૂ આવે કેવો લાગે ને ખાસ કરી કોમેન્ટ કરજો ને આ ભાઈ ને કે સેલ્ફી પાડવાની ઉતાવળ થઈ ગઈ છે કા હા જો તો ફેમિલી ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે
અને સવારે ગયા હતા રત્નેશ્વર મેડીમાં આવ્યા, પછી સરસ મજા નાસ્તો અને બધું કરીને અત્યારે વી આવ્યા છે એ ફાઇનલી ઘેરે. એ ઘેરે પહોંચીને તો વાગી ગયા છે 3. અમે 3 વાગે છે કે આપણે ઘેરે પૂગ્યા. અને સવારના કેટલા 10 વાગે નીકળ્યા હતા, અત્યારે કે 3 વાગી ગયા છે. એવા ઠેર હું ઘરે પહોંચ્યો છું. એવું છે ભાઈ. હું હમું જવા? કાંઈ નહીં. હા એમ હમું નહીં જવાનું એમ. તો હમું ન દવે તો જે કામ કરે કરવો મળે તો કાંઈ કામ નતા કરતા. જે કરતા હોય કરવો મળે એમ કીધું. છે કે સારું નતો લાગતો તે ન્યાદવા ન જતી તે ઘરે ઘરે રાય એવું રે તો અહીંયા જરા બાજરાનું કાતરું ભીરી એ હારો કરીને એ છે કે બારો ટાંકો ભરેલો હતો એ ખાલી કર્યો હોય એ વાહરીમાં નાખ્યો હોય ને એનો હુકવેલો હતો ને પછી પાછા ટાંકા પપ્પાને ભરી લીધો. હા તે બારો છે ને એટલે રોયેલો હતો ને વાળી ભેગો કરેલો. એવું છે. હા ને આને છે ને પાર્યો નીરો ને હા છે એમ કરો હવે કઈ કહું ને હવે કઈ કેવું નહીં. કેવું તો હવે હે કે હવે આપણે કઈ સાંભળવું નથી નહીંતર હે કે બહુ બધું લાંબુ થઈ રહે પાછું. હવે આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરીએ ને આશા રાખીએ તમને આ મજાદાર બ્લોગ ગમ્યો હશે. ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પેલો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ.